મોહિબ અમેરિકાથી પાછો ફરી રહ્યો હતો. કાકા આબુની જાહેરાતથી આખા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. કેટલીક છોકરીઓ પાર્લરમાં જવા લાગી તો કેટલીક પોતાની અંગ્રેજી ભાષા સુધારવા લાગી. છેવટે તે પરિવારનો સૌથી સુંદર અને હિંમતવાન હીરો હતો, જે લગ્ન કરવા સીધો ભારત આવ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે સરોશાનું ભાગ્ય ચકનાચૂર થઈ ગયું હતું. તે ગામથી તેના મામાના ઘરે ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું સ્વપ્ન લઈને આવી હતી. પરંતુ તેની 3 ચાલાક મામીઓએ તેને ફક્ત રસોડાની નોકર બનાવી દીધી. શાહના ઘરે મોહિબનું આગમન ખરેખર ઘરમાં ખુશી લાવી દીધું. સ્વાદિષ્ટ ભોજન પછી તે હાથ ધોવા રસોડામાં ગયો તો તેની નજર ફ્લોર પર બેઠેલી માસૂમ પણ સુંદર છોકરી પર પડી. તે તેના ખોળામાં બેરીની પ્લેટ હતી. ફ્લોર પર બેઠેલી છોકરી મોહિબને જોઈને આંખ ઝબકાવવાનું ભૂલી ગઈ. અરે સરોશા, તું અહીં શું કરી રહી છે? ઉતાવળ કર અને સાનિયા માટે નાસ્તો બનાવ. છોકરી જાગવાની તૈયારીમાં છે. આમના બેગમે સ્મિત કરતા કહ્યું. પણ મામી, મારો ક્લાસ છે, સરોશાએ ધીમેથી કહ્યું. તો શું, ક્લાસ ભાગી રહ્યો નથી? જો તમે 10 મિનિટ મોડા થશો તો તેમાં કોઈ નુકસાન નથી. જાઓ, પહેલા છોકરી માટે નાસ્તો બનાવો. હવે સમરીન બેગમ તરત જ તેની જેઠાણી સાથે જોડાઈ ગઈ. હા મોટી મામી, તેણીએ ધીમેથી કહ્યું. તેની નાસ્તાની પ્લેટ પાછળ મૂકી દીધી. તેના બંને મોટા મામા ત્યાં બેઠા હતા, પરંતુ તેમાંથી કોઈમાં હિંમત નહોતી કે તેને રોકી શકે અને તેને ઓછામાં ઓછું તેનો નાસ્તો પૂરો કરવાનું તો કહી શકે. સરોશાએ ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને ટેબલ પર મૂક્યો. તેણીએ સમય તપાસ્યો, જોયું કે ક્લાસ શરૂ થવામાં ફક્ત 5 મિનિટ બાકી હતી. તેણીએ નિરાશ થઈને તેની પ્લેટ નજર પર નાખી. પછી તેણીએ તેની બેગ ઉપાડી અને ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે તે રિક્ષા દ્વારા કોલેજ પહોંચી ત્યારે તે હજુ પણ 10 મિનિટ મોડી હતી. ક્લાસમાં પ્રવેશતાની સાથે જ શિક્ષકે તેને ઠપકો આપ્યો, પરંતુ તેણીએ શાંતિથી સાંભળ્યું. તેના આંસુ ગળી લીધા અને ફારિયાની બાજુમાં જઈને બેઠી. શિક્ષક વર્ગ પછી જતાની સાથે જ ફારિયા ગુસ્સામાં બોલી. તારી ક્રૂર મામીઓએ તને આજે ફરીથી મોડું કરાવ્યું હશે, સાચું ને? સરોસાએ સ્મિત સાથે તેની તરફ જોયું. તે ના કહેવા માંગતી હતી પણ કહી શકી નહીં, કારણ કે ફારિયા તેના વિશે બધું જાણતી હતી. તું તારી મમ્મી સાથે આ બધા વિશે કેમ વાત નથી કરતી? ફારિયાએ ગંભીરતાથી તેની તરફ જોતા પૂછ્યું. ચાલ ફારિયા, મમ્મી ને પપ્પા પાસેથી મને શહેરમાં ભણવા આવવા દેવાની પરવાનગી મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી છે, અને તે પણ ફક્ત એ શરતે કે હું મામાના ઘરે રહીશ. જો મેં ના પાડી હોત તો પપ્પા મને ક્યારે અહીં મોકલત નહીં, અને ઉપરાંત હું તેમને કોઈ તણાવ આપવા માંગતી નથી, સરોશાએ ગંભીરતાથી કહ્યું. ફારિયાએ નારાજગીમાં માથું હલાવ્યું. તારી 2 મામી અને તેમના બાળકો ગામથી તારા માતા પિતા જે કંઈ મોકલે છે તે બધું ચોરી લે છે, અને તેઓ તને ઘરકામ કરાવે છે. આ ખોટું છે. તારે તારી મમ્મી સાથે વાત કરીને બધું કહેવું જોઈએ. ફારિયાએ તેની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો તો સરોશા ચૂપ રહી. એટલામાં જ શિક્ષિકા વર્ગમાં પ્રવેશી અને બંને તેનું ધ્યાન તેના તરફ વાળ્યું. સરોશાને બાળપણથી જ અભ્યાસનો ખૂબ શોખ હતો. જોકે તેના ગામની કોલેજ ફક્ત મધ્યમવર્તી સ્તર સુધી જ પહોંચી હતી. વધુ અભ્યાસ માટે શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં જવું જરૂરી હતું, અને તેના પિતા શાહબાઝ એકદમ કડક. જ્યારે સરોશાએ આગળ અભ્યાસ કરવાની પરવાનગી માંગી ત્યારે શાહબાઝ સાહેબે શરૂઆતમાં ના પાડી, પરંતુ જ્યારે તેની માં મુબાશરા બેગમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું કે જો તે તેના મામા સાથે જઈને રહી શકે તો જ તે વધુ અભ્યાસ કરી શકશે, નહીતર હું તેને હોસ્ટેલમાં મોકલીશ નહીં.
મુબાસરા બેગમે સરોસા સાથે આ સ્થિતિની ચર્ચા કરી અને સરોસા તરત જ સંમત થઈ ગઈ. શાહબાઝ સાહેબ પોતે તેને યુનિવર્સિટીમાં મૂકવા આવતા. દર મહિને તે તેને મોટી રકમ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે છોડી દેતા, જે તેના મામા તેની સંભાળ રાખવાના બહાને લઈ લેતા. અને પછી સરોસાને ક્યારેય વધુ મળતું નહીં. મુબસ્સરા બેગમ આ સંજોગથી અજાણ હતી. જ્યારે તે સરોસા સાથે ફોન પર વાત કરતી ત્યારે સરોસા તેને દિલાસો આપતી, પણ સરોસાના અહીં આવ્યા પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. સરોસા ખૂબ જ સારી રસોઈયા હતી. પહેલા દિવસે તેને રસોઈ બનાવી તો બધાએ તેના વખાણ કર્યા, જેનાથી તે ખુશ થઈ ગઈ. પણ તે પછી તેની મોટી મામીએ તેના પર રસોઈની જવાબદારી મૂકી દીધી કે સરોસા, તું 3 વર્ષથી તો અહીં રહેવા આવી છે. તું આ ઘરની સભ્ય છે, તેથી તારી પણ કેટલીક જવાબદારીઓ છે. તો આજથી તું બધા માટે દિવસમાં 3 વખત ભોજન કરાવશે. તમે રસોઈ બનાવશો. મોટી મામીના આ શબ્દો સાંભળીને સરોસા માથું હલાવ્યા વગર રહી શકી નહીં. ઘરમાં 3 મામી હતી. પહેલી મામીને 3 બાળકો. સૌથી મોટો મોહિબ, જેનું સરોસાએ ફક્ત નામ સાંભળ્યું હતું. તે વિદેશમાં રહેતો હતો અને પોતાનો વ્યવસાય ચલાવતો હતો. તેના પછી હૈદર અને ઝારા. નાની મામીને 2 પુત્રીઓ હતી, સાનિયા અને તાનિયા. સૌથી નાની મામીને ફક્ત એક જ પુત્ર, મુઆઝ, મોહિબની ઉંમરનો, અને એક પુત્રી રીદા. આ બધી છોકરીઓ પાસે જાણે કે તેમના કામકાજ કરવા માટે એક નોકરાણી હતી. જેને કોઈ પણ કામ કરવાનું હતું તે સરોસા પાસે આવતી. તે બધામાં સૌથી નાની અને સૌથી નિર્દોષ હતી, અને તે ક્યારેય તેમને ના પાડી શકતી નહોતી. તેથી તે બધાના આદેશનું પાલન કરતી હતી અને તે પોતે કોઈ પણ કામને સ્પર્શ પણ કરતા નહીં. તે દરમિયાન તેની 3 મામીઓને અચાનક યાદ આવ્યું કે નાના કે મોટા દરેક કાર્યમાં સરોસાની મદદ માંગવી જોઈએ. યુનિવર્સિટીમાંથી પાછા ફર્યા પછી સરોસા કપડાં બદલી અને લંચ બનાવવા રસોડામાં ગઈ. આગ સામે ઊભા રહેવાથી તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો, પણ તેને પોતાની કોઈ પરવા નહોતી. રસોઈ બનાવ્યા પછી તેને ટેબલ ગોઠવ્યું અને બધાને બોલાવ્યા. 3 મામા ઘરે આવી ગયા હતા. તેઓએ 3 ભોજન સાથે ખાધું. મોહિબ કાલે અમેરિકાથી પાછો આવી રહ્યો છે. મોટા મામાએ ભોજન પૂરું કરતા જાહેરાત કરી અને ઘરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. જ્યારે સરોસા શાંતિથી બેઠી હતી, તેનું ભોજન ખાતી હતી. જમવાનું પૂરું થતાં જ બધા પોતાની તૈયારીઓ કરવા દોડી ગયા. મોહિબ કાલે સવારે આવી રહ્યો હતો અને તેમની પાસે ખૂબ ઓછો સમય હતો. 3 મામા અને 2 પિતરાઈ ભાઈઓ પહેલાથી જ કામ પર નીકળી ગયા હતા. જ્યારે બધી સ્ત્રીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતી, આ સમાચાર આખા પરિવારમાં ફેલાઈ ગયા હતા. બધી છોકરીઓ ઉન્માદમાં હતી. કેટલીક પાર્લરમાં જવા લાગી તો બીજી અંગ્રેજી શબ્દકોશ ખોલી. છેવટે પરિવારનો સૌથી સુંદર અને ડેશિંગ હીરો લગ્ન કરવા માટે ભારત આવી રહ્યો હતો. શહેરમાં રહેતી સરોસાની માસી પણ તેની 2 દીકરીઓ રઝિયા અને મારિયા સાથે સાંજ સુધીમાં આવી ગઈ હતી. મોહિબની માસી પણ તેની દીકરીઓ સાથે આવી ગઈ હતી. બધી છોકરીઓ પાર્લર માટે નીકળી ગઈ હતી, જેના કારણે સરોસા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 3 મામી અને તેની પોતાની માસી પણ તેને બધા કામ કરાવતી. સત્ય એ હતું કે તે બધા તેની કુદરતી સૌંદર્યની ઈર્ષા કરતા. તેઓ ડરતા હતા કે મોહિબ પહેલી નજરે તેના પ્રેમમાં પડી જશે. તેથી તેઓ તેને શક્ય તેટલું વ્યસ્ત રાખવા માંગતા હતા. તે પછી પણ તેને મોહિબનો રૂમ સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેની મોટી મામી તેની ઉપર ઊભી રહી તેને દરેક વસ્તુ સારી રીતે સાફ કરવા માટે આગ્રહ કરતી હતી, અને તેણીએ ચૂપચાપ તે કર્યું.
કાલે તેની એક મહત્વપૂર્ણ પરીક્ષા હતી, પરંતુ તૈયારી કરવાને બદલે તેઓએ તેને કામ પર લગાવી દીધી. તેની મોટી મામીએ તેને તો કહ્યું હતું કે તે બીજા દિવસે સવારે કોલેજમાંથી રજા લેશે અને જાગતાની સાથે જ મોહિબ માટે વિવિધ વાનગીઓ બનાવવાનું શરૂ કરશે. મોહિબની ફ્લાઇટ આવી ગઈ હતી. અંતે સવારે 7 વાગ્યે આવવાનું હતું. તેથી રજા લઈને ઘરના કામમાં મદદ કરવી તેના માટે ફરજિયાત હતું. બીજા દિવસે મોહિબ આવતાની સાથે જ શાહનું ઘર ખરેખર ઉત્સાહથી ભરાઈ ગયું. તે પહેલા વડીલોને મળ્યો. બધી છોકરીઓ એક બાજુ લાઈનમાં સરસ રીતે ઊભી હતી. તે બધાને મળ્યા પછી ઝાડા દોડીને તેને ગળે લાગી ગઈ, કારણ કે તે તેનો ભાઈ હતો અને ઝારા બધાને ધિક્કારવા માટે ગર્વથી તેને ગળે લગાવી રહી હતી. તેના હાવભાવથી બીજી બધી છોકરીઓ ઈર્ષા કરતી હતી. બધાનું અભિવાદન કર્યા પછી તેની મોટી મામી તરત જ મોહિબને ડાઇનિંગ ટેબલ પર લઈ ગઈ. ટેબલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મૂકવામાં આવી હતી. મોહિબે ખાધા પછી સૌથી પહેલું કામ ભોજનની પ્રશંસા કરવાનું કહ્યું હતું. વાહ મમ્મી, ખોરાક તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. મને ખરેખર ગમ્યું. મામી આમનાએ તરત જ કહ્યું, આ બધી તો આ છોકરીઓની મહેનત છે, ખાસ કરીને સાનિયા. મોહિબે ત્યાં ઉભેલી બધી છોકરીઓ તરફ નજર કરી તો સાનિયાએ શરમથી માથું ઝુકાવ્યું. મોહિબે અનૈચ્છિક રીતે કહ્યું, ખરેખર? આ બધી સજાવટને જોઈને લાગ્યું નહોતું કે તેઓ રસોઈ બનાવી શકશે. હા, તેઓએ બનાવી. સમરીન બેગમે તેને સહારો આપ્યો અને મોહિબે માથું હલાવ્યું અને જમવાનું શરૂ કર્યું. રસોડાના દરવાજા પાસે ઊભી રહીને શરોશાનું તો દિલ તૂટી ગયું. સવાર શરૂ થતી તેની એક પગની મહેનતનું શ્રેય કોઈ બીજાને ચાલ્યું ગયું હતું. રસોઈ બનાવતી વખતે કોઈએ રસોડામાં ડોક્યું પણ નહોતું કર્યું. તેની મોટી મામી તેને બહાર જવાની મનાઈ ફરમાવી હતી. તેથી તેણીએ પોતાના માટે પ્લેટમાં થોડું ભોજન મૂક્યું અને રસોડાના ફ્લોર પર બેસીને તેની ભૂખ સંતોષી. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યા પછી મોહિબ હાથ ધોવા રસોડામાં આવ્યો. તે બેધ્યાનપણે આગળ વધી રહ્યો હતો ત્યારે તેની નજર ફ્લોર પર ભાતની પ્લેટ લઈને બેઠેલી માસૂમ અને સુંદર છોકરી પર પડી. તો મોહિબ અટકી ગયો અને આશ્ચર્યથી તેની સામે જોયું. શરોશા, જે તેના હાથથી કોળિયો ખાઈ રહી હતી, મોહિબને તેની સામે ઊભો જોઈને તે આંખ ઝબકાવવાનું ભૂલી ગઈ. તેનું મોં અડધું ખુલ્લું રહી ગયું. બંને એકબીજા સામે જોતા રહ્યા. પછી તેણીએ તેની મોટી મામીનો અવાજ સાંભળ્યો. મોહિત, દીકરા, તું ત્યાં શું કરી રહ્યો છે? અહીં આવ. સબમરીન બેગમે પણ તેને બૂમ પાડી. તે રસોડાના દરવાજા પર ઊભી હતી, તેથી તે સરોશાને ફ્લોર પર બેઠેલી જોઈ શકી નહીં. સરોશા ગુપ્ત રીતે આભારી હતી કે તેની વટલી મામીએ તેને જોઈ નહોતી. તેણીએ ઝડપથી બાકીનું ભોજન પૂરું કર્યું. યસ મમ્મી, મોહિબે કહ્યું. વોશિંગ બેસિન પર હાથ ધોઈને લિવિંગ રૂમમાં આવી ગયો. બધા ત્યાં બેઠા હતા, વાતો કરી રહ્યા હતા. પછી ચા પીરસવાનું શરૂ થયું. શરોશા બધા માટે ચા લાવી. મમ્મી, આ કોણ છે? તમે તેનો પરિચય પણ નથી આપ્યો. મોહિબે ગંભીરતાથી પૂછ્યું અને તેના હાથમાંથી ચાનો કપ લીધો. દીકરા, આ તારી મોટી ફઈની નાની દીકરી છે. તે અમારી સાથે રહે છે, અભ્યાસ કરે છે. સબરીન બેગમે જવાબ આપ્યો અને તરત જ મોહિબને તેની માસી સાથે વાતચીતમાં વ્યસ્ત કરી દીધો. આ દરમિયાન હાજર બધી છોકરીઓ તેમના મોહકતાથી મોહિબને આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મોહિબની નજર હવે શરોશા પર જ હતી. થોડી વાર પછી મોહિબ આરામ કરવા માટે તેના રૂમમાં ગયો અને ઘરના પુરુષો તેમના કામ માટે ચાલ્યા ગયા. છોકરીઓ સાથે બેસી ગઈ અને મોહિબને પ્રભાવિત કરવાની નવી રીતો વિચારવા લાગી. બસ, મોટી મમ્મીએ ગુસ્સાથી સરોશા તરફ જોયું.
1 અઠવાડિયાના કપડાં ધોવાના બાકી છે, કામ કર, સબરીન બેગમે ચીડથી કહ્યું અને ચાલ્યા ગયા. સરોશા આંસુઓ દબાવતી કામ પર પાછી લાગી. કડકતી ઠંડી હતી. તે બપોરના 1 વાગ્યાથી કપડાં ધોઈ રહી હતી અને હવે 5 વાગ્યા હતા. તેના અડધાથી વધુ કપડાં ભીના હતા. સાંજનો અંધકાર બધે ફેલાઈ રહ્યો હતો અને હવામાન વધુ ને વધુ ઠંડુ થઈ રહ્યું હતું, કારણ કે નાની મામી નોકરાણીને સાથે લઈ ગઈ હતી. ઉજારા આંગણામાં એકલી તે કપડાને વાયર રેક પર લટકાવી રહી હતી. અચાનક તેણીને તેની પાછળ કોઈનો અનુભવ થયો, પણ તે ચીસો પાડે તે પહેલા કોઈએ તેના મોં પર હાથ મૂક્યો અને તેને દિવાલ સાથે જોડી દીધી. તમે આ બધું કેમ કરી રહ્યા છો? મોહિબે તેના કાનમાં બળબડાટ કર્યો અને તેનો હાથ તેના મોં પર ઢાંકી દીધો. સરોશાનું હૃદય ધબકતું હતું. તેની નજીક એક પુરુષની હાજરીએ તેને પહેલી વાર જોરથી ધ્રુજારી આપી હતી. મને જવાબ આપ સરોશા. તેને તેના કાનને સ્પર્શ કર્યો, જેનાથી તે ડરથી વધુ ધ્રુજી ગઈ. તે જ્યાંથી આવ્યો હતો આ બધું તેના માટે સામાન્ય હતું, પણ સરોશા મળી રહી હતી. તેના મોં પર હાથ રાખવાથી તે ધીમા અવાજે ચીસો પાડી, "ઓહ, માફ કરશો." મોહિબે તરત જ તેના મોં પરથી હાથ હટાવ્યો અને તીવ્રતાથી બોલ્યો. તેણે સરોશા તરફ જોયું, જે ભારે શ્વાસ લઈ રહી હતી. તેનો હાથ તેના ગળા પર હતો અને તે તેના ગુંગળાતા શ્વાસને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. મોહિબે આ દ્રશ્ય રસથી જોયું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તીવ્ર ઠંડી સરોશાને વધુ ધ્રુજારી આપી રહી હતી. સરોશા, ચાલો અહીંથી જઈએ. અહીં ખૂબ ઠંડી છે અને તું અહીં આવી રીતે ઊભી છે. મોહિબે તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. ના, મારે કપડાં સૂકવવા પડશે. સરોસાએ ધ્રુજતા અવાજે તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કરતા કહ્યું. તેની નજર ટપ પર પડી, જ્યાં કપડાનો ઢગલો હજુ પણ પડેલો હતો. ઓ, ભૂલી જા. નોકરાણી પણ આ કરી શકે છે. ચાલ. મોહિબે તેને લિવિંગ રૂમમાં ખેંચી લીધી. સરોશા ત્યાં શરમથી ઊભી હતી, જ્યારે ઘરના બધા પુરુષો અને સ્ત્રીઓ ત્યાં હાજર હતા. મોહિબ, દીકરા, તું તેને કેમ લાવ્યો? તે કામ કરી રહી હતી. નાની કાકીએ મોહિબ તરફ જોતા નરમ સ્વરમાં કહ્યું. કાકી, એ કામ નોકરાણીનું છે. સરોશા આવું કામ કેમ કરી રહી હતી? મોહિબે ગંભીરતાથી બધા તરફ જોઈને પૂછ્યું. દીકરા, સરોશા આ બધું કામ પોતાની મરજીથી કરે છે. આમના કાકીએ તરત જ જવાબદારી સંભાળી. મોહિબ, આવ, હું તને મારા પરફ્યુમનો સંગ્રહ બતાવું. સાનિયાએ તેનો હાથ પકડીને તેની પાસે જતા કહ્યું. મોહિબે ખુશીથી હસતા હસતા કહ્યું, ચાલ. તો સાનિયાએ બધા તરફ નજર કરી અને મોહિબને પોતાની સાથે લઈ ગઈ. મોટી મામીએ રાહતનો શ્વાસ લીધો. તેણીએ સરોશા તરફ નજર કરી. સરોશા ઝડપથી ત્યાંથી નીકળી ગઈ અને તેના રૂમમાં ગાયબ થઈ ગઈ. બીજી બાજુ સાનિયા પરફ્યુમ દેખાડતા ઊભી થઈ અને જાણી જોઈને મોહિબ પર પડી. મોહિબ તેને પાછળ ધકેલી શકે તે પહેલા તેણીએ પોતાનો આખો ભાર મોહિબ પર મૂકી દીધો. તેનો પાછો પલંગ પર પછાડી દીધો. તે મોહિબની છાતી પર પડી અને તેની આંખોમાં સ્થિરતાથી જોતી રહી. મોહિબને તેના હાથ તેની આસપાસ રાખવા પડ્યા. આમ તો ઠીક છે. મોહિબે તેને ફેરવી અને પલંગ પર સુવડાવી. હા, હું ઠીક છું. સાનિયાએ તેનો કોલર પકડીને ધીમે ધીમે બોલી. મોહિબે ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ સાનિયાએ પોતાની પકડ છોડી નહીં. તેના બદલે તેણીએ તેને વધુ નજીક ખેંચી લીધો, એટલી હદે કે મોહિબનો શ્વાસ તેના ચહેરા પર સરગી ગયો. મોહિબે આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોયું. પોતાને ઉપર ઉઠાવીને એક મોટું પગલું ભરવાનો પ્રયાસ કર્યો. એટલામાં જ દરવાજા પર ટકોરા પડ્યા. તો મોહિબે એક જ ગતિએ તેના હાથ છોડી દીધા અને તેની પાસેથી ઊભો થઈ ગયો. સાનિયાએ દરવાજા તરફ જોયું, જ્યાં સરોશા સિવાય બધી છોકરીઓ તેના રૂમમાં પ્રવેશી રહી હતી. તેઓ બધા એક પછી એક મોહિબને પરિચય કરાવવા લાગ્યા.
મોહિબે ત્યાં તે છોકરીને શોધવાનો પ્રયાસ કર્યો, પણ તે તેને શોધી શક્યો નહીં. બાય ધ વે, સરોશા તમારી સાથે નથી આવી? મોહિબે બધાને જોઈને પૂછ્યું. મોહિબ ભાઈ, સરોશા નીચે બધાને ભોજન પીરસવામાં મદદ કરી રહી છે, ઝારાએ આકસ્મિક રીતે કહ્યું. ઓહ સરસ, સરોશા રસોઈ બનાવતા જાણે છે, તો તમે બધા પણ રસોઈ કરી શકો છો, તો બધાએ મદદ કરવી જોઈએ, સાચું ને? મોહિબે જવાબ આપ્યો. હા, અમે હમણાં જ જઈ રહ્યા હતા, સાનિયાએ શરમાઈને કહ્યું, અને મોહિબ ચાલ્યો ગયો. વાહ, એવું લાગે છે કે તમે મોહિબ ભાઈ સાથે સેટ થઈ ગયા છો, રાઝિયાએ હાસી ઉડાવતા કહ્યું, અને સાનિયાએ અસ્પષ્ટપણે કહ્યું. હા, ચાલો, મારે મોહિબ માટે ભોજન પીરસવું પડશે, સાનિયાએ આ કહ્યું, અને બાકીના બધા તેની પાછળ ગયા. તેઓ બધી પણ મોહિબને પ્રભાવિત કરવાની કોઈ તક ગુમાવવા માંગતી નહોતી, પણ મોહિબે સરોશાને ડાઇનિંગ ટેબલ પર પણ જોઈ નહીં કે તે સવારે ક્યાંય દેખાય નહીં. તેની મામીએ સરોશાને તેને જોવાની સખ્ત મનાઈ ફરમાવી હતી. સરોશા કોલેજમાં દિવસ વિતાવતી અને સાંજે ઘરે પરત ફરતી. તેના પિતા મોહિબને પોતાની સાથે બહાર લઈ જતા, પરંતુ મોહિબ એક જ કલાકમાં પાછું આવી જતો. તેનો અમેરિકામાં પોતાનો વ્યવસાય હતો અને તે અહીં એક શાખા ખોલવા માંગતો હતો. આ જ કારણ હતું કે તે આ વખતે પાછો ફર્યો હતો. સાનિયા હંમેશા મોહિબની આસપાસ ફરતી રહેતી, તેનું ધ્યાન ખેંચતી રહેતી. આજે પણ તે મોહિબ સાથે ખરીદી કરવા ગઈ હતી. હવે તે સરોશાને તેની બધી નવી વસ્તુઓ બતાવી રહી હતી, અને સરોશા તે બધાને હૃદયપૂર્વક વખાણ કરી રહી હતી. સાનિયા ચાલી ગઈ તો સરોશા આવતીકાલની પરીક્ષાની તૈયારી કરવા બેસી ગઈ. થોડી વાર પછી તેને લાગ્યું કે તેના રૂમનો દરવાજો ખુલી ગયો છે અને કોઈ અંદર આવ્યું છે. સરોશાએ તેના પુસ્તકમાંથી ઉપર જોયું અને મોહિબને દિવાલ સાથે ઝૂકીને તેના પગ ક્રોસ કરીને ઊભો જોયો. તો સરોશા ખુરશી પરથી ઊભી થઈ ગભરાઈ ગઈ. આવું તમે? તેને આશ્ચર્યથી કહ્યું. ઉતાવળમાં તે ભૂલી ગઈ હતી કે તે મોહિબની સામે દુપટ્ટા વગર ઊભી છે. મોહિબે આગ ઝબકાવવાનું ભૂલી ગયું, કારણ કે સરોશાનું સૌંદર્ય ખૂબ સરસ હતું. તમને કંઈ જોઈએ છે? તેણીએ ગંભીરતાથી પૂછ્યું. તેની નજર નીચે કરી અને તેનો દુપટ્ટો ગોઠવવાનો પ્રયાસ કર્યો, પણ તેને યાદ આવ્યું કે દુપટ્ટો તો પલંગ પર હતો. મોહિબ તરફ જોયા વિના તે ઝડપથી પલંગ તરફ દોડી ગઈ. તેણીએ ત્યાંથી તેનો દુપટ્ટો ઉપાડ્યો અને પોતાને ચુસ્તપણે ઢાંકી દીધી. મોહિબે તેના આ વર્તનને ખૂબ રસથી જોયું, કારણ કે તેના જીવનમાં આવેલી બધી છોકરીઓએ તેને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો, અને પહેલી હતી જે પોતાને તેની સામે ઢાંકી રહી હતી. તે તેની નજીક ગયો, બોલ્યો, તું ખૂબ જ સુંદર છે, અને તેના હોઠ તેના ગાલ પર રાખ્યા અને પછી પાછળ હટી ગયો. સરોશાની નજર તેની છાતી પર ટકી રહી. શરમથી તેનું માથું ઊંચું કરવામાં મુશ્કેલી પડી હતી. શું તને વાંચવાનો શોખ છે? હા, સરોશાએ શાંત અવાજે કહ્યું. તો પછી તમારે મારી સાથે અમેરિકા આવવું જોઈએ. હું તમને ત્યાં ખૂબ સારી યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવીશ. મોહિબે ગંભીરતાથી જવાબ આપ્યો. ના. સરોશા તેનાથી પાછળ ઊભી રહી. અસ્વસ્થ. તે હંમેશા તેને ટાળતી રહેતી. તે પહેલાથી જ તેની મામીની કડક નજર હેઠળ હતી. હવે જો તે તેની સાથે જાય તો શું થશે? મોહિબે તેની સામે જોયું. પણ કેમ? ના, મારા પિતા મને પરવાનગી નહીં આપે. સરોશાએ ઝડપથી બહાનું કાઢ્યું. તું શું ભણી રહી હતી? મોહિબે વિષય બદલ્યો. મારે કાલે પરીક્ષા છે ને, હું તેના વિશે વિચારી રહી હતી. સરોશાએ ગંભીરતાથી જવાબ આપ્યો. તે અહીં તેને સહન કરી શકતી નહોતી, અને તેને કંઈ પણ શક્તિ નહોતી કે તે જઈ રહી છે. રજા કેટલા વાગ્યે થશે? મોહિબે પૂછ્યું, અને તેની સામે જોયું તો તેનું મોં આશ્ચર્યથી ખુલ્લું હતું. મોહિબે તેની આંખો સામે ચપટી વગાડી.
1 વાગ્યે. તેણીએ ઉતાવળે જવાબ આપ્યો. મોહિબે માથું હલાવ્યું અને તેના રૂમમાંથી નીકળી ગયો. તેના ગયા પછી સરોશા ફરીથી તેના અભ્યાસ ટેબલ પર બેઠી, પણ તે હજુ પણ તેના ગાલ પર મોહિબનો સ્પર્શ અનુભવી શકતી હતી, જેનાથી તે શરમાઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તે નાસ્તો કરી અને કોલેજ માટે વહેલા નીકળી ગઈ. પેપર સારું ગયું હતું. તે સમયસર બહાર આવી હતી. ફારિયા અને તે વાતો કરી રહ્યા હતા. તે જ સમયે ફારિયાનું હૃદય તેના ગળામાં અટવાઈ ગયું, જ્યારે તેણે એક સુંદર માણસને મોટી કાર સામે ઊભો જોયો. ઓ સરોશા, તેને જુઓ, કેટલો હેન્ડસમ છે. ફારિયાએ સરોશાનું ધ્યાન ખેંચ્યું, અને જ્યારે તેણીએ તેની તરફ જોયું ત્યારે તેની આંખો અવિશ્વસનીય હતી. મોહિબ સફેદ શર્ટ, વાદળી જીન્સ, સફેદ શૂઝ અને સ્ટાઇલિશ કાળા ચશ્મા ઉપર વાદળી જેકેટ પહેર્યું હતું. તે કાર સામે ઝૂકીને ઊભો રહ્યો, આસપાસના વાતાવરણથી અજાણ. તેના મોબાઈલ ફોન તરફ જોતો હતો. થોડી વાર માટે સરોશા પણ આશ્ચર્યથી તેની સામે જોતી રહી. મોહિબ? સરોશા આઘાતમાં બોલી. શું તું ખરેખર તેને ઓળખે છે? ફારિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. હા, તે મારા મામાનો પુત્ર છે, સરોશાએ નિર્દોષતાથી જવાબ આપ્યો. અરે પાગલ છોકરી, તો તું અહીં શા માટે ઊભી છે? જા, તે તને લેવા આવ્યો હશે. ફારિયાએ તેને આગળ ધકેલી. ત્યાં સુધીમાં મોહિબે પણ તેમને જોયા હતા અને સરોશાને આવવા માટે ઈશારો કર્યો. હવે જા, ફારિયાએ કહ્યું. તેને ત્યાં ઊભી જોઈને પ્રેમથી તેને ચપટી મારી. સરોશા ઝડપથી તેની તરફ આગળ વધી. મોહિબે તેના માટે કારનો દરવાજો ખોલ્યો અને સરોશા ખચકાટ સાથે અંદર બેઠી. મોહિબે કાર શરૂ કરી અને ઝડપથી રસ્તા પર કાર ચાલવા લાગી. સરોશા થોડી વાર ચૂપ રહી. પછી અંતે તેણીએ મૌન તોડ્યું અને પૂછ્યું, તમે કેમ આવ્યા? તમને લેવા આવ્યો હતો, મોહિબે જવાબ આપ્યો, પણ તેનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ પર કેન્દ્રિત કર્યું. થોડી વાર માટે તેમની વચ્ચે એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. થોડી વાર પછી સરોશાને ખ્યાલ આવ્યો કે તેઓ શા હાઉસ તરફ જઈ રહ્યા નથી. તેણીએ આશ્ચર્યથી રસ્તા તરફ જોયું અને જ્યારે મોહિબે તેની સામે જોયું ત્યારે તેની શંકા નિશ્ચિતતામાં ફેરવાઈ ગઈ. આ રસ્તો ચોક્કસપણે તેના ઘર તરફ જતો ન હતો. તે પૂછ્યા વગર રહી શકી નહીં. મોહિબે તેનો હાથ પકડીને તેને સહેજ પોતાની તરફ ખેંચી. તે તેના ખંભા પર ચોંટી ગઈ. બોલ્યો, હું મારી ફઈને મળવા જતો હતો. મેં વિચાર્યું કે હું તને સાથે લઈ જાઉં, જેથી તું તારા માતા પિતાને મળી શકે. મોહિબે તેના ખંભા પર વરેલી સરોશા તરફ એક નજર નાખી, જે શરમથી શરમાઈ રહી હતી. સરોશાએ આશ્ચર્યથી તેની સામે જોયું. શું તું મળવા નથી માંગતી? મોહિબે આંખો ઊંચું કરીને પૂછ્યું. હું મળવા માંગુ છું, તે નરમાશથી બોલી અને સીધી બેઠી. સારું. મોહિબે તેનો હાથ છોડી દીધો. 2 કલાકની મુસાફરી પછી તેઓ સરોશાના ગામ પહોંચ્યા. સરોશાએ પ્રેમાળ નજરે ગામ તરફ જોયું. તે 2 વર્ષ પછી અહીં પાછી આવી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ મુબશરા બેગમને તેમના આગમનની ખબર હતી. તેણે બંનેને લાંબા સમય સુધી પ્રેમથી પકડી રાખ્યા અને બંને માં દીકરી ખૂબ રડ્યા. મોહિબે તેમને શાંત કર્યા. થોડી વાર પછી સરોશાના પિતા બહારથી પાછા ફર્યા તો તેમણે પણ તેમનું પ્રેમથી સ્વાગત કર્યું. મુબાશરા બેગમે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું હતું. તે ખાધા પછી તેઓ હવે આરામથી ચાનો આનંદ માણી રહ્યા હતા. ફુવાજી, સરોશા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે. પ્લીઝ મને પરવાનગી આપો તો હું તેને અમેરિકામાં પ્રવેશ અપાવીશ. આ છોકરી ખૂબ આગળ વધશે. મોહિબે વાતચીતમાં તક ઝડપી લીધી. સરોશા હોઠ કરડતી તેની માતા પાછળ છુપાઈ ગઈ. ના, તે ક્યાંય નહીં જાય. તેના પિતાએ માથું હલાવ્યું અને સ્પષ્ટપણે ઇનકાર કર્યો. પણ તે કેમ નહીં જઈ શકે? મોહિબ પણ મક્કમ હતો. નહીં,
હું મારી દીકરીને એકલી વિદેશ ન મોકલી શકું. ફુવાએ કડક અને સ્પષ્ટ જવાબ આપી દીધો. પણ ફુવાજી, હું તેની સાથે રહીશ, મોહિબે પણ ગંભીરતાથી કહ્યું. તું ત્યાં જ રહીશ, પણ એને તારી સાથે લગ્ન તો નથી કર્યા, સાચું ને? અને હું મારી દીકરીને દૂર નહીં મોકલી શકું. તેને પોતાની સમસ્યા રજૂ કરી. તો હું સરોસા સાથે લગ્ન કરવા તૈયાર છું. આ પછી તો તમે પરવાનગી આપશો ને? મોહિબે એક જ ઝાટકે ત્યાં બેઠેલા બધા પર બોમ્બ ફેંકી દીધો. તું શું કહી રહ્યો છે? જો તાર લગ્ન કરવા હોય તો પેલા તારા માતા પિતાને મોકલ. શું મારી દીકરીનો હાથ ફક્ત તારા કહેવાથી તને આપી દઈશ? ફુવા ગુસ્સે થયા હતા. ફુવાજી, હું 2 દિવસ પછી પાછો જઈ રહ્યો છું. હું ફક્ત એટલું ઈચ્છું છું કે સરોસા તેનો અભ્યાસ પૂર્ણ કરે. તેથી જ હું તમને કહી રહ્યો છું, તમારી સુરક્ષા માટે હું લગ્ન કરવા તૈયાર છું. પણ સરોસા ભણવાનું પૂરું કરે પછી બાકીની લગ્નની વિધિઓ કરવામાં આવશે. હું હમણાં જ તમને મારા પપ્પા સાથે વાત કરાવું. અને હું નથી ઈચ્છતો કે અમારા 4 અને મારા પપ્પા સિવાય બીજા કોઈને આ વિશે ખબર પડે. મોહિબે ગંભીર સ્વરમાં પોતાનો મુદ્દો સમજાવ્યો. ફુવાજી મોહિબની વાત પર વિચાર કરવા લાગ્યા. બસ મોહિબે તેના પિતાને ફોન કર્યો અને મોબાઈલ ફોન આપ્યો. થોડી વાર પછી તે બંને કંઈક વાત કરી અને ફુવાજીએ તેની હા વ્યક્ત કરી દીધી. સરોસા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્યારે મુબસરા બેગમ સરોસા માટે ખૂબ જ ખુશ હતી. તે તેને અંદર લઈ ગઈ અને તેના પર લાલ દુપટ્ટો ઓઢારી દીધો. થોડી વાર પછી મૌલવી સાહેબ આવ્યા અને તેમના લગ્ન થઈ ગયા. તેઓ ત્યાં રાત રોકાયા. જ્યારે તેની મોટી મામીને ખબર પડી કે મોહિબ સરોસા સાથે ગામ ગયો છે તો તે બરી ગયેલી બિલાડીની જેમ દોડી રહી હતી. સાનિયા અને આમના બેગમ પણ એ જ હાલતમાં હતા. તેઓ સવારથી તેની રાહ જોઈ રહ્યા હતા. પણ તેને લગ્ન વિશે હજુ સુધી ખબર નહોતી. જો તેને ખબર હોત તો કોણ જાણે શું થયું હોત. બીજા દિવસે તે બંને ઘરમાં પ્રવેશ્યા. મોહિબ સાથે બધાને જોઈને સરોસા ઝડપથી તેના રૂમમાં દોડી ગઈ. તે ગાલ પરની લાલાશ છુપાવવા માટે ઓશિકામાં પોતાનો ચહેરો છુપાવ્યો. તેણીને પાછા ફરતા રસ્તાના દ્રશ્યો યાદ આવતા હતા. જ્યારે મોહિબે તેને ચાલતી કારમાં પોતાના ખોળામાં બેસાડી હતી. તે આખા રસ્તે તેના સ્પર્શથી તેને ભીંજવી રહ્યો હતો. હવે તેની પાસે લાયસન્સ હતું. તે કંઈ પણ કરી શકતો હતો અને સરોસા તેને રોકી પણ શકતી નહોતી. તે મોહિબના ઊંડા પ્રેમથી તેનામાં છુપાઈ ગઈ હતી અને તેનાથી જ આશરો લેવાનો પ્રયાસ કરી રહી હતી. શહેરમાં પ્રવેશતાની સાથે જ મોહિબે તેને છોડી હતી. તેણે શહેરથી થોડે દૂર કાર રોકી તેને તેની સીટ પર સુવડાવી દીધી અને પોતે તેના પર સૂઈ ગયો. તેણીનો શ્વાસ રોકી દીધો. ઘણા સમય સુધી તે પોતે તેની સાથે મજાક કરી રહ્યો હતો. અંતે તેના માટે દયા આવતા તે પાછો હટી ગયો. તે પલંગ પર મોઢું વાળી આ બધું વિચારી રહી હતી ત્યારે નોકરાણી આવી અને તેને કહ્યું કે તેના મામા તેને નીચે બોલાવી રહ્યા છે. જ્યારે તે નીચે ગઈ ત્યારે તેના મોટા મામાએ તેને પ્રેમથી તેની બાજુમાં બેસાડી. મોહિબે કદાચ બધાને કહ્યું હશે કે તે તેની સાથે જઈ રહી છે. એટલા માટે ત્રણેય મામીઓ અને બધી છોકરીઓ તેની સામે જોઈ રહ્યા હતા. વટલી મામીએ કહ્યું કે તે ઝારા અને સાનિયાને પણ અમેરિકા મોકલવા માંગે છે, પરંતુ તેમના વિઝામાં વિલંબ થયો હતો, તેથી તેઓ કાલે જઈ શક્યા નહીં. તેમની ફ્લાઇટ 2 દિવસ પછી હતી. તે દિવસ પણ પસાર થઈ ગયો. મોટા મામા, મામી, ઝારા અને સાનિયા તેમને વિદાય આપવા આવ્યા હતા. મોહિબ બધાની સામે તો શાંત રહ્યો, પરંતુ તેઓના જતાની સાથે જ તેણે સરોસાને પકડી તેને કડક રીતે ગળે લગાવી અને તેને ફ્લાઇટમાં લઈ ગયો. તેઓની સીટ પણ સાથે હતી. સરોસા તેના જીવનમાં પહેલી વાર ફ્લાઇટમાં ગઈ હતી અને તેનું હૃદય ભય અને ઉત્તેજનાથી ધડકતું હતું. પણ મોહિબે તેની નિખાલસતા અને તોફાની વાતોથી તેને સંપૂર્ણપણે મોહિત કરી દીધી.
અહીં પણ તેણે તેણીને ચીડવવાનું બંધ કર્યું નહીં, અને સરોસા તેની નિખાલસતાથી શરમથી શરમાતી આખરે સૂઈ ગઈ. આખરે લાંબી થકવી નાખતી મુસાફરી પછી તેઓ અમેરિકા ઉતર્યા. સરોસા સૂઈ ગઈ હતી, પરંતુ મોહિબે તેને ઉતરતા પહેલા જગાડી દીધી. જોકે તે હજુ પણ ગાઢ નિદ્રામાં હતી. જેવી તે કારમાં બેઠી, મોહિબે ડ્રાઈવરની હાજરીની પરવા કર્યા વિના તેનું માથું ઊંચું કર્યું અને ધીમેથી તેને પોતાના ખોળામાં મૂક્યું, જેથી તે આરામથી સૂઈ શકે. કારણ કે ત્યાંથી તેમના ઘર સુધીની સફર લગભગ 1 કલાક લાંબી હતી. ડ્રાઈવરની હાજરીમાં સરોસાએ તેના પર અચકાતી નજર નાખી, પણ મોહિબ પર કોઈ અસર ન થતા તે ગીત ગાતો રહ્યો. જ્યારે સરોસાએ ઉઠવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને વધુ જોરથી દબાવી દીધી, જેથી સરોસાને આવી જ રીતે સૂવાની ફરજ પડી હતી. પણ જ્યારે તેણી આંખો ખોલી ત્યારે તે નરમ પલંગ પર સૂતી હતી. પછી તે બેઠી, તેને આસપાસ જોયું અને તેની જમણી બાજુ મોહિબ શર્ટ વગર ગાઢ ઊંઘમાં હતો. તો તેણીએ અનૈચ્છિક રીતે ચીસો પાડી અને પાછળ હટી ગઈ. તેની ચીસો સાંભળીને મોહિબ પણ જાગી ગયો. શું થયું? તું ઠીક છે સરોસા? તેણે ચિંતાથી પૂછ્યું અને તેના ગાલ પર હાથ મૂક્યો. તો તેણીએ શરમાઈને આંખો નીચે કરી અને માથું હામાં હલાવ્યું. મોહિબે તેને નજીક ખેંચી. સરોસા તેની નિકટતા પર ધ્રુજવા લાગી તો મોહિબે તેના હોઠને તેના હોઠથી પકડી લીધા. તે જ રીતે ઝૂકીને તેને સરોસાને પલંગ પર સુવડાવી અને તેના પર આવી ગયો. સરોસા શ્વાસ લેવા માટે તડપતી તેની છાતીમાં મુક્કો મારવા લાગી. મોહિબ મજામાં હસતા તેની નિર્દોષ હરકતો સહન કરી રહ્યો હતો અને થોડી વાર પછી પોતાની મરજી મુજબ કરવાનું ચાલુ રાખ્યું. સરોસાની આંખોમાં આંસુ આવી ગયા. ઓ મારી ઢીંગલી સરોસા, રડ નહીં, મોહિબે ધીમેથી કહ્યું. તેના હોઠથી તેના આંસુ લૂછી નાખ્યા. રડવાનું ભૂલીને સરોસા તેની સામે ધ્યાનથી જોવા લાગી. મોહિબ હસીને ઊભો થયો તો સરોસાએ શરમાઈને આસપાસ જોયું. બસ 5 મિનિટ, પછી આપણે નીચે જશું. મોહિબે તેના હોઠ તેના કપાળ પર દબાવી દીધા અને બાથરૂમમાં ચાલ્યો ગયો. અને સરોસા તેની રાહ જોતી રહી. તેના બહાર આવતાની સાથે જ પોતે પણ ફ્રેશ થઈ અને પછી તેઓ બંને નીચે ગયા. મોહિબે તેના માટે સેન્ડવિચ બનાવી હતી, જે તેને ખાધી, પરંતુ તેનો ચહેરો બગડી ગયો. તે ઊભી થઈ, રસોડું તપાસ્યું અને મોહિબને જરૂરી વસ્તુઓ લાવવા કહ્યું, જેથી તેઓ તેમનું મનપસંદ રાત્રિ ભોજન ખાઈ શકે. મોહિબ તેને ત્યાં છોડી કરિયાણાનો સામાન લેવા ગયો. પાછા ફરતા તેના હાથમાં ઘડી શોપર હતી. રાત્રિ ભોજન કરતાની સાથે જ મોહિબે તેને પોતાના હાથમાં ઉપાડી અને તેના રૂમ તરફ ગયો. ના મોહિબ, સરોસાએ તેને રોક્યો તો બોલ્યો, સરોસા, હું મારું વચન નથી તોડતો. મેં મારા ફુવાને વચન આપ્યું હતું અને હું તેના પર અડગ છું. હા, પણ હવે તું મારી બીવી હોવાથી થોડી નજીકતા તો જરૂરી છે ને. તું મારી સાથે મારા રૂમમાં રહીશ. તેને આ કહ્યું અને તેને પલંગ પર સુવડાવી અને પોતે તેની છાતી પર લપસી પડ્યો. સરોસાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે મોહિબના હાથથી તોફાન વધી ગયો. આમ ન કરો મોહિબ, તેણીએ લાચારીથી વિનંતી કરી અને મોહિબ હસ્યો. ઠીક છે જાન. તે સીધો સૂતો અને તેનું માથું તેની છાતી પર રાખ્યું. મોહિબ, હું એક અલગ રૂમમાં રહેવા માંગુ છું. સરોસાએ માથું ઊંચું કરીને આ કહ્યું હતું. કેમ? મોહિબે પૂછ્યું. જ્યારે ઝારા અને સાની આવશે ત્યારે? સરોસાએ ચિંતાથી કહ્યું હતું. નહીં, તું અહીં જ રહીશ સરોસા. મને કંઈ ખબર નથી. તેમને સંભાળવાનું તારું કામ છે. મોહિબે તેને પોતાની તરફ દબાણ કરવાનો પ્રયાસ કરતા કહ્યું. પણ હું... સરોસા હજુ કંઈક બીજું કહેવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે મોહિબે તેને અટકાવી. હા, તું હવે સૂઈ જા.
મારે તારું એડમિશન કરાવવા માટે સવારે વહેલા ઉઠવું પડશે. આંખો બંધ કરી તેને રિમોટથી લાઇટ બંધ કરી દીધી. આખો ઓરડો અંધારામાં ડૂબી ગયો. અંધારાથી ડરતી સરોશા તેની છાતી પર વધુ વળગી પડી. આંખો બંધ કરીને મોહિબે તેની ક્રિયા અનુભવી અને તેને પ્રેમથી દબાવી દીધી. બીજા દિવસે નાસ્તો કર્યા પછી તેઓ વહેલી સવારે યુનિવર્સિટી જવાના રવાના થયા, જ્યાં તેને એડમિશન આપવામાં આવ્યું. તે પછી મોહિબે તેને ઘણી ખરીદી કરાવી. તેણે તેણીને એક નવું ટેબ, એક મોબાઈલ ફોન અને એક મેકબુક પણ ખરીદ્યું. સરોશાના ઇનકાર છતાં તેને તેણીને વિવિધ કપડાં, મેકઅપ પણ અપાવ્યું. તેઓ સાંજે ઘરે પાછા ફર્યા. લાંબા દિવસની મુસાફરી પછી થાકેલા, મોહિબે પોતાનો સામાન લીધો અને તેના રૂમમાં ગયો, કારણ કે તેની એક મહત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપવાની હતી. તે દરમિયાન સરોશા રાત્રિ ભોજન તૈયાર કરવા રસોડામાં ગઈ. જ્યારે તે નીચે ન આવ્યો ત્યારે સરોશા તેના માટે ભોજન ઉપર લાવી. મોહિબ મીટિંગમાં હતો અને તેના હાથે જમતો હતો. તેણે વારંવાર તેની સ્ક્રીન બંધ કરી અને તેના હાથનો સ્પર્શ પણ સરોશા પર છોડતો હતો. આ દરમિયાન સરોશા વધુ ને વધુ શરમથી લાલ થઈ રહી હતી. મોહિબના ચહેરા પર એક તોફાની સ્મિત છવાઈ ગયું. બીજા દિવસે મોહિબ સવારે વહેલા એરપોર્ટ પર ઝારા અને સાનિયાને લેવા માટે નીકળ્યો. સરોશાએ તેમના માટે નાસ્તો તૈયાર કર્યો અને ડ્રાઈવર સાથે યુનિવર્સિટી જવાના રવાના થઈ. મોહિબે તેને આ સૂચનાઓ આપી હતી અને તે ડ્રાઈવર સાથે એકલા ગઈ હતી. સરોશાને એકલા જવાનું ગમ્યું ન હોત, પણ જ્યારે મોહિબે ગુસ્સાથી કહ્યું ત્યારે તે માની ગઈ. અરે સરોશા ક્યાં છે? સાનિયાએ આશ્ચર્યથી આસપાસ જોઈને ઘરનું નિરીક્ષણ કર્યું. સરોશા યુનિવર્સિટી ગઈ છે, મોહિબે બેદરકારીથી જવાબ આપ્યો. આ તો સારું છે. મહેમાનો આવી રહ્યા હતા અને તે યુનિવર્સિટી જવા નીકળી ગઈ. સાનિયાએ પોતે જ મોહિબની સામે સરોશા વિશે ખરાબ કહેવા લાગ્યું તો તે બોલ્યો, ઘર મારું છે અને સરોશા પણ અહીં મહેમાન છે. મોહિબે થોડા ગુસ્સાથી તેને જોતા કહ્યું, હા તે તો છે, પણ સાનિયા કંઈક બીજું કહેવા માંગતી હતી. ત્યાં મોહિબ બોલ્યો, ગમે તે હોય, તે રૂમ તમારા બંનેનો છે. ફ્રેશ થઈને નાસ્તો કરો. સરોશાએ તમારા બંને માટે નાસ્તો બનાવ્યો છે. મારી મીટિંગ છે, મારે જવું પડશે. મોહિબે તેને અટકાવી અને ગંભીરતાથી જવાબ આપ્યો. ઝારા પણ પોતાનું હાસ્ય દબાવીને રૂમ તરફ દોડી ગઈ અને ગુસ્સાથી સરકતી સાનિયા તેની પાછળ ગઈ. જ્યારે સરોશા યુનિવર્સિટીમાંથી પાછી આવી ત્યારે એવું લાગતું હતું ઘરે કોઈ નથી. તેથી તે સીડીઓ ચડીને તેના અને મોહિબના રૂમમાં ગઈ. એટલામાં જ તેનો મોબાઈલ વાગ્યો. તે મોહિબનો ફોન હતો, જે તેમને રાત્રે બધાને તૈયાર રહેવાનું કહેતો હતો કે તે તેમને બહાર લઈ જશે. પછી તેને ચીડવાનો પ્રયાસ કરતા મોહિબે કેટલીક તોફાની વાતો કરી, પણ સરોશાએ શરમમાં ફોન કાપી નાખ્યો. તે બંને તેમના રૂમમાંથી બહાર આવ્યા. તે જ સમયે સરોશા લાઉન્જમાં હતી. ભાઈ, સરોશા અહીં આવીને બદલાઈ ગઈ છે. ઝારાએ તેના બદલાયેલા ડ્રેસિંગને જોતા પૂછ્યું તો તે શરમાઈ ગઈ. તમે લોકો શું ખાશો? સરોશાએ મૂળ હરવો કરવા માટે વિષય બદલ્યો. કંઈ નહીં, સાનિયાએ ચહેરો બનાવતા કહ્યું. તો સરોશા બેઠી થઈ ગઈ. ઊંડો શ્વાસ લીધો, બોલી, મોહિબનો ફોન આવ્યો હતો. તે કહી રહ્યા હતા તૈયાર રહેજો, તે આપણને બહાર લઈ જશે. જ્યારે સરોશાએ તેને આ કહ્યું ત્યારે સાનિયા તેની આંખો પહોળી કરીને બોલી, તું તેને મોહિબ કેમ કહી રહી છે? તેને ભાઈ કહીને બોલાવ, અને તેને તને ફોન કેમ કર્યો? સાનિયાએ ગુસ્સાથી તેની તરફ જોયું તો સરોશા ગભરાઈને જવાબ શોધવા લાગી અને બસ તરત જ મોહિબે લાઉન્જમાં પગ મૂક્યો. સરોશા, એક ગ્લાસ પાણી લાવી આપો. તો સરોશા ઝડપથી ઊભી થઈ અને રાહતનો શ્વાસ લેતી રસોડામાં ગઈ. તે તમને ભાઈ કેમ નથી બોલાવતી મોહિબ?
સાનિયા પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શકી તો તેણે મોહિબને પૂછ્યું, તે મને ગમે તે બોલાવે, તે તારી સમસ્યા નથી. મને કે તું મને ભાઈ કેમ નથી કહેતી? મોહિબે પહેલા જ તેને સુધારવાનો નિર્ણય કર્યો. બસ સરોશા પાણી લાવી. મોહિબે ગ્લાસ ઉપાડ્યો, પીવા લાગ્યો. મેં તમને ફોન કર્યો, બધા તૈયાર થઈ જાઓ. મોહિબે ગ્લાસ ટ્રે પર મૂકતા પૂછ્યું. હા, મેં તેમને કહ્યું હતું. સરોશાએ ગંભીરતાથી જવાબ આપ્યો. તમે ઝારાને પણ ફોન કરી શક્યા હોત મોહિબ. સાનિયા ફરીથી બોલી. ઝારા પાસે તો અહીંનું સિમ કાર્ડ છે ને? મોહિબે તેની આંખો સાકરી કરીને તેની તરફ જોયું. તે સમજી ગયો કે સાનિયા શું કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ તે તેને સંપૂર્ણપણે અવગણી રહ્યો હતો. થોડીવાર પછી તેઓ સાથે ફરવા ગયા. ઝારા અને સરોશા ઉત્સાહથી આ નજારો જોઈ રહ્યા હતા. જ્યારે સાનિયા ગુસ્સે થઈને બેઠી હતી, ઝારા સાનિયા સાથે આગળ વધી અને મોહિબે સરોશાને એક થાંભલા પાછળ ખેંચી લીધી. મોહિબ, તમે શું કરી રહ્યા છો? સરોશાએ તેને પોતાની ગરદન પર ઝૂકતા જોઈને ધ્રુજતા અવાજે પૂછ્યું. હું મારી પત્ની સાથે પ્રેમ કરી રહ્યો છું. મોહિબે તેના ગાલ પર હોઠ મૂકતા કહ્યું. મોહિબ, બધા અહીં છે. મોહિબની નજર તેના હોઠ પર જતી જોઈને તે ગભરાઈને બોલી. ચિંતા ના કર, કોઈને કંઈ ખબર નહીં પડે. મોહિબ તેના પર ઝૂકી ગયો, તેના હોઠ પર હોઠ મૂકી તેની ઈચ્છા પૂરી કરી. પછી તે પાછળ હટી ગયો અને સરોશા ઝડપથી બહાર નીકળીને ગાયબ થવા માંગતી હતી. જ્યારે તેણે ઝારા અને સાનિયાને સામેથી પાછા ફરતા જોયા, ત્યારે તે તેના ગાલ પરની લાલી કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી તેમની તરફ દોડી ગઈ. તું ક્યાં હતી? અમે તને શોધી રહ્યા હતા. સાનિયાએ તેનો હાથ પકડીને તેને હલાવ્યો. સરોશા ચોંકી ગઈ. અરે, તમે ત્રણ અહીં શું કરી રહ્યા છો? ચાલો, અંદર નથી જવું. મોહિબે આવીને તેનો જીવ બચાવ્યો. શહેરની મુલાકાત લીધા પછી તેઓ રાત્રે 1 વાગ્યે ઘરે પહોંચ્યા. રાતે સરોશાનું રૂમમાં પહોંચવું પણ મુશ્કેલ હતું, કારણ કે ઝારા અને સાનિયા પહેલેથી જ લાઉન્જમાં બેઠા હતા. તેથી તેને તેમની સાથે બેસવાની ફરજ પડી અને તેઓના જતાની સાથે જ તે રૂમમાં ગઈ. પણ ત્યાં પહોંચતાની સાથે જ મોહિબે તેને પકડી લીધી. તે મોહિબના તોફાન સહન કરતી કોણ જાણે ક્યારે સૂઈ ગઈ. આ દરમિયાન સાનિયાએ તરત જ મોહિબની માને ફોન કર્યો. તેને સરોશાનો ઈરાદો ગમ્યો નહીં. મોટા મમ્મી, મને તે છોકરી પસંદ નથી. તમે અહીં આવીને મોહિબ સાથે મારા વિશે વાત કરો. સાનિયાએ રડતા કહ્યું. ઠીક છે, અમે બધા આવી રહ્યા છીએ. હું તમારા બંનેના લગ્ન કરાવ્યા પછી જ પાછી આવીશ. મિલિંદ બેગમે તરત જ સંમતિ આપી. તમે બધા જલ્દી આવો. તેણે ફોન કાપી નાખ્યો. તેણે ઝારાને અંગૂઠો દેખાડ્યો કે કામ થઈ ગયું છે, અને ઝારાએ પણ એ જ વાતનો જવાબ આપ્યો. બરાબર 1 અઠવાડિયા પછી તેઓ બધા ત્યાં હતા. સરોશા તેની 3 મામીઓની કડક દેખરેખ હેઠળ દરેકને એક પછી એક પાણીના ગ્લાસ આપી રહી હતી. સાનિયા તેના પગ પર પગ રાખી બેઠી હતી, જાણે તેણીએ કોઈ મોટો પ્રોજેક્ટ જીતી લીધો હોય. હવે બધા ફક્ત મોહિબની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે મોહિબે બધાને લેવા ડ્રાઈવરને મોકલ્યો હતો, કારણ કે તેની એક મહત્વપૂર્ણ મીટિંગ હતી. મોહિબ લાઉન્જમાં પ્રવેશતાની સાથે જ બધાએ તેનું આનંદથી સ્વાગત કર્યું. સબરીન બેગમે તેને પ્રેમથી પોતાની બાજુમાં બેસાડ્યો. મોહિબ દીકરા, હું ઈચ્છું છું કે તું હવે લગ્ન કરી લે. સબરીન બેગમે સીધી જ શરૂઆત કરી. મોહિબે હામાં માથું હલાવ્યું. ત્યાં બેઠેલા બધા પર મૌન છવાઈ ગયું. એક સરોશા હતી, જેની ભીની આંખો તેના પર ટકેલી હતી. અમે બધા અહીં આ જ હેતુથી આવ્યા છીએ, અને તારા લગ્ન થઈ ગયા પછી જ જઈશું. સબરીન બેગમે પુનરાવર્તન કર્યું, અને મોહિબે બધું ધ્યાનથી સાંભળ્યું. તે તેના શોહરને જાણ કર્યા વિના આવી હશે, નહીં તો મોહિબના પિતાએ તેને ત્યાં જ રોકી દીધી હોત. બરાબર છે મમ્મી, હું તૈયાર છું.
મોહિબે સ્મિત સાથે તેની તરફ જોયું. સબરીન બેગમે હસીને કહ્યું, જુઓ, સાનિયા આપણું પોતાનું બાળક છે, તેથી તે લગ્ન કરશે અને અહીં તારી સાથે રહેશે. ગમે તે હોય, સરોશાહી છે અને એક યુવાન છોકરી માટે સંબંધ વિના અહીં રહેવું એ સારો વિચાર નથી. સબરીન બેગમે સરોશા તરફ ઇશારો કર્યો અને સાનિયા તરફ જોયું, જે તેના શબ્દોથી શરમાઈ ગઈ. આ દરમિયાન સરોશાની આંખોમાં આંસુ વધુ તીવ્ર થઈ ગયા. પણ મમ્મી, હું મારી પોતાની મરજીથી લગ્ન કરવા માંગુ છું. મને આશા છે કે તું મારી ખુશીમાં ભાગીદાર થશે. મોહિબે ગંભીરતાથી કહ્યું. તો બધા થોંભી ગયા અને તેની તરફ જોયું. હા મારા દીકરા, સબરીન બેગમે તેના કપાર પર હાથ રાખીને કહ્યું. અને મોહિબ હસ્યો. સાનિયા અને આમના બેગમે આશ્ચર્યથી તેની સામે જોયું. મમ્મી, હું સરોસા સાથે લગ્ન કરવા માંગુ છું. અમે અત્યારે લગ્ન કરીશું અને સરોસા અભ્યાસ પૂર્ણ કરે પછી વિદાય થશે. મોહિબના શબ્દોથી બધા સતબત થઈ ગયા. સબરીન બેગમ તેની સામે આઘાતમાં જોવા લાગ્યા. બીજી બે કાકીઓએ કડક હાવભાવ સાથે સરોસા તરફ જોયું. મમ્મી, મને સરોસા ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મોહિબે ફરી સરોસા તરફ જોતા કહ્યું. હા હા દીકરા, મારો દીકરો જે કહે. જો સરોસા તમારી પસંદગી છે તો હું સંમત છું. સબરીન બેગમે થોડી મુશ્કેલીથી કહ્યું. મોહિબે તેના હાથ પકડીને પ્રેમથી ચુંબન કર્યું અને સબરીન બેગમે સ્મિત કર્યું. મોહિબે તેના સેક્રેટરીને મૌલવી સાહેબ માટે વ્યવસ્થા કરવાનું કહ્યું અને મોહિબના કેટલાક મિત્રો પણ આવ્યા હતા. તેમના ફરી લગ્ન થઈ ગયા. નિકાહ થતાં જ સબરીન બેગમ તેને ઊભી કરી અને તેના કપાળ પર ચુંબન કર્યું. તો સરોશાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તું આમ શું જોઈ રહી છે? હું જલ્લાદ નથી. તું મારા દીકરાની બીવી છે, તેથી તું મને પણ ખૂબ જ પ્રિય છે. સબરીન બેગમે તેના આશ્ચર્યને સમજીને કહ્યું. ગુસ્સે ભરાયેલી સાનિયા ત્યાં ઊભી હતી, બધું જોઈ રહી હતી. મોહિબે અંદર પ્રવેશતા જ દરવાજો બંધ કરી દીધો. એટલામાં જ સરોસા ડ્રોઈંગ રૂમમાંથી બહાર નીકળી રહી હતી. મોહિબ, તમે અહીં? હા, હું અહીં. મોહિબ તેની પાસે ગયો. તેના હાથ તેની કમરની આસપાસ વીંટાળ્યા અને તેને કડક રીતે ખેંચી. કોઈ આવશે? સરોસાએ ધ્રુજતા અવાજે કહ્યું. કોઈ આવશે નહીં. મોહિબે તેના ગાલને એક પછી એક ચુંબન કર્યું. સરોસા ગભરાઈ ગઈ. તેના બંને ખંભાને મુઠ્ઠીમાં પકડી લીધા. મોહિબ તેને હળવેથી ઉચકીને પલંગ પર લાવ્યો. હું તને પ્રેમ કરું છું, તેને તેના હોઠ પર ઝૂકતા કહ્યું અને તેના હાથ ફરી તોફાન કરવા લાગ્યા. મોહિબના પાછળ હટતા સરોસાએ ભીની આંખોથી તેની તરફ જોયું. તું કેમ રડી રહી છે? શું તને મારો સ્પર્શ ગમ્યો નહીં? મોહિબે આશ્ચર્યથી પૂછ્યું. એવું નથી. સરોસાએ નામાં માથું હલાવ્યું. તો પછી શું વાત છે? મોહિબે તેના ગાલ પર અંગૂઠો ઘસતા કહ્યું. વિદાય પહેલા બધું શરમાતી સરોસા વાતચીત અધવચ્ચે છોડી ગઈ. મોહિબના ચહેરા પર એક સુંદર સ્મિત ફેલાઈ ગયું. ચિંતા ના કર જાન, હું મારી મર્યાદા જાણું છું. મોહિબે તેના કપાળ પર હોઠ રાખતા કહ્યું. સરોસા શરમાઈ ગઈ અને તેનામાં સહારો શોધવા લાગી. આ મારા બીજા લગ્ન છે, પણ ગોલ્ડન નાઇટ બંને સમયની બાકી છે. સમય આવવા દે, હું તેનો સંપૂર્ણ બદલો લઈશ. મોહિબે તેના કાનમાં કહ્યું તો સરોસાએ પોતાનો ચહેરો તેની છાતીમાં છુપાવી દીધો. ભારે શ્વાસ લીધા પછી મોહિબે તેની આસપાસ પકડ મજબૂત કરી દીધી. થોડી વાર પછી જ્યારે તે સૂઈ ગઈ ત્યારે તે તેના રૂમમાંથી બહાર નીકળી ગયો. 1 અઠવાડિયાના રોકાણ પછી તેઓ બધા નીકળી ગયા હતા. મોહિબ અને સરોસા હજુ પણ ત્યાં જ હતા. મોહિબનો તોફાની મજાક આમ જ ચાલુ રહ્યો, પરંતુ તેણે તેના અભ્યાસ સાથે સમાધાન કર્યું નહીં. તેણીને તે બધા પ્રશ્નોના જવાબ શીખડાવ્યા જે તે સમજી શકતી ન હતી. પણ તે અલગ વાત હતી કે તે આ કિંમત
પછી સરોસા પાસે વસૂલ કરતો હતો. સરોસા પર તેને ખરેખર પ્રેમ કરવા લાગી હતી. 2 વર્ષ પસાર થઈ ગયા અને બંનેમાંથી કોઈને ખબર પડી નહીં. જ્યારે સરોસાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે મોહિબે પોતાનો વ્યવસાય સમેટી લેવાનું શરૂ કર્યું. આજે તેઓ બંને ભારત પાછા ફરી રહ્યા હતા. સબરીન બેગમે કહ્યું હતું કે તે તેના બાળકને રૂબરૂ જોવા માંગે છે અને લગ્નની બધી વિધિઓ ઘરે જ કરવામાં આવશે. તેથી સરોસા અભ્યાસ પૂર્ણ કરે કે તરત જ તેઓ પાછા આવી જશે. મોહિબે પોતાના શબ્દ રાખ્યા હતા. છેલ્લા 2 વર્ષમાં સાનિયા અને તાનિયાના પણ લગ્ન થઈ ગયા હતા અને રીદા અને ઝારાની પણ સગાઈ થઈ ગઈ હતી. બધા હવે મોટા દીકરાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. તેઓ આવતાની સાથે જ બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. મુબશરા બેગમને જોઈને સરોસા તેની માને ગળે લગાવવા દોડી ગઈ. શાહ પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. બધા ગપસપમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મોહિબ અને સરોસાના લગ્નની તારીખો નક્કી થઈ ગઈ હતી. મોહિબ અને સરોસાને અલગ અલગ દિવસે મહેંદી લગાવવામાં આવી હતી, જેના કારણે મોહિબ ગુસ્સે થઈ ગયો હતો. તેણે સરોસાને તેના ફોટા મોકલવા કહ્યું હતું, પરંતુ તેણીએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. આજે લગ્નની બારાત હતી અને તે વરરાજો હતો જે તેની દુલ્હન સાથે શાહ હાઉસ પાછો ફર્યો હતો. ઝારા તેની તરફ દોડી ગઈ જ્યારે તે તેના રૂમમાં જવા માટે તૈયાર થયો. ભાઈ, મને મારી ભેટ આપ. તેણીએ હાથ લંબાવ્યો અને મોહિબે તેનું પાકીટ તેના હાથમાં મૂક્યું અને તેના રૂમમાં ગાયબ થઈ ગયું. પણ ઝારા સતત અવાજ કરતી રહી કારણ કે પાકીટ તો ખાલી હતું. અંદરનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. તે સરોસાની બાજુમાં બેઠો અને તેનો પડદો પાછો કર્યો. મોહિબ તેને દુલ્હનના રૂપમાં જોઈને પાગલ થઈ ગયો. સરોસા તો ખૂબ સુંદર લાગી રહી છે, તેણે ધીમેથી કહ્યું અને તેના ગળામાં પેન્ડન્ટ મૂક્યું. તેનો દુપટ્ટો અલગ કરતા મોહિબે તેની ધ્રુજતી પાપણો જોઈ હતી. સરોસા તેના ભવિષ્ય વિશે વિચારી રહી હતી. તેની હથેળી પર પરસેવો એકઠો થઈ ગયો હતો. મોહિબ એક પછી એક તેના બધા ઘરેણાં કાઢતો અને તેનો સ્પર્શ ત્યાં છોડી દેતો. સરોસા ચૂપચાપ બેઠી, પણ તેનું હૃદય ધબકતું હતું. ધીમે ધીમે તેણે શરમના બધા પડદા ઉતારવા માંડ્યા. બસ, સરોસાનું જીવન ઓસરી ગયું. જ્યારે મોહિબે પરવાનગી માંગતી આંખો સાથે તેની તરફ જોયું ત્યારે સરોસાએ તેનો હાથ તેના ગળામાં મૂક્યો અને તેનો ચહેરો તેની છાતીમાં છુપાવી દીધો. મોહિબે તેની પરવાનગી મળતા જ સહેજ સ્મિત કર્યું અને તેના કપાળ પર ચુંબન કર્યું. સરોસા શરમથી શરમાઈ રહી હતી. મોહિબે તેને પોતાની સાથે કડક રીતે પકડી રાખી. ચંદ્ર પણ તેમની સુંદર મુલાકાતમાં શરમાઈને વાદળોની પાછળ છુપાઈ ગયો. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળી રહે. ધન્યવાદ.